હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગની અંદર. હવે દોસ્તાને બોલાવી લીધો છે તો દોસ્તાને આવી જાય અને ચશ્મા પહેરી લે, કેમ કે હવે બરાબર સૂરજ આવી ગયો છે તો તડકા જેવું છે એવા માટે આપણો માઇક થોડુંક ખરાબ થઈ ગયું છે. જો આપણો દોસ્તાર અહીંયા અમે આવી ગયો છે. આ ભાઈનું થોડુંક કામ છે, એને દરવાજાને લેવાના છે. એના દરવાજા આપણે જોઈ લઈએ. જો હવે પોલીસવાળા ભાઈ તૈયાર થઈ ગયા છે. ભાઈ પોલીસમાં આવી ગયા. જો દાઢી બાઢી થોડીક કરાવી નાખી છે અને જો એનું લુક જો આખું. ના હાક હવે તો તું ભાઈ આવી ગયો ને પોલીસમાં, એટલે હવે તું જ હાકી ને. તમે બધા બ્લોગમાં બન્યા રહીજો, ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. ઘરેથી નીકળીએ ને જે ઘરના આપણા કામકાજ છે એ કરીએ. આ બેની વાતો જ ખૂટતી નથી અને કંઈક વાતો ખૂટે તો આપણે અહીંથી આગળ ક્યાં ખાલી શકીએ. તો મિત્રો જો આપણે અહીંયા ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે ને હવે આપણે અહીંથી નીકળીએ. આપણે બેસી જઈએ આ ગાડીમાં. હાલો જો આપણે અહીંથી નીકળી ગયા છે. હમણાં આંગણવાડીએ જો છોકરા આવી ગયા છે, બધા ભણવા માંડ્યા છે. અમારો ખબર પણ યાદ છે દોસ્તો. જો હવે તો આપણે કેનાલની અંદર પાણી આવી ગયું છે. જો તમને કેનાલ બતાવું. અને હવે આ છે ને કંઈક મસ્ત લાગશે. અત્યાર સુધી મને કચરો દેખાતો એટલે ખરાબ લાગતું છે, પણ હવે તમે જો આમાં આવી ગયું છે હવે પાણી. એટલે આ કેનાલ લાગે હવે એક નંબરના. હજી તો શરૂઆત જ થઈ છે પાણી આવવાની. અત્યારે તો હજી તરિયામાં પાણી છે, આખી કેનાલ આવી જાય એટલે આ લાઈક છે ભાઈ, કાંઈ ઘાટે નહીં. એક નંબર વ્યૂ આવી છે આનો. ચાલો હવે આપણે જઈએ આપણે કામ ઉપર. અને હું કામ કરીએ આજ આખો દી રખડવાનું જ છે ટૂંકમાં. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ હવે અહીંયા રામદેવમાં. જો તમને બતાવી દઉં, હું ડાયરેક્ટ અંદર આવતો રહ્યો. હવે પાયરે વાત કરતો હતો એટલે જો આ છે રામદેવ પ્લાય સેન્ટર. તો આપણે અહીંયા પહોંચી ગયા છે. હવે હાલો આપણે જાણીએ. અહીંયા કોઈ છે તો નહીં, જ્યાં બધું એમને ખાલી જ છે. કોઈ ભાઈ છે ને ઉપર જવું જોઈએ. ભાઈ તમે શું કે હાલો ઉપર છે. તો દોસ્તો હવે આપણે ઉપર જઈએ. કેમ કે હમણાં આપણા ઘરનો સામાન તો બધા અહીંથી લીધો હતો. એ મારા ઘરમાં ફર્નિચરનું કામ થયું હતું એનું. હવે આપણે આ ભાઈ માટે વસ્તુ લેવાની છે, એના માટે આપણે અહીંયા આવી ગયા છીએ. હાલો જો આ કરી ગયા ઉપર. અહીંયા હું વસ્તુ મળે એ તમને બતાવું. શું છે માલિક, કેમ છે તમને? જો ભાઈઓ આ બધી પ્રીમિયમ વસ્તુ અહીંયા મળે છે. આ ભાઈ છે આપણે, એ આપણે કાપવાનું કામ કરીશે. જો આ ભાઈ આપણે દરવાજા બતાવે છે હવે. હાલો ભાઈ, શું છે આ દરવાજો? સનમાઈકા તમારે જોવાની હોય કેવી એના ઉપર મારવી. હા ભાઈ જો આવો દરવાજો છે કંઈક. આ પ્લેન દરવાજા આવે, કાંઈ ન હોય. આ BMW નો છે, મર્સિડીઝ નો નહીં મળે? મર્સિડીઝ નો નથી, આ BMW અત્યારે હાજરમાં છે. હા ભાઈ મર્સિડીઝ નથી. ચાલો દોસ્તો હવે આપણે જો આમાં બધે લાકડું બાકડું તો કમ્પ્લીટ થઈ ગયું છે અને સનમાઈકાનું જોઈ લીધું છે. હવે લોકને એવું ચેક કરી લઈએ. લોક દરવાજાના મેઇન ડોરના બતાવો તો કઈક અંદાજો આવે. હા એ બતાવો તમે એટલે અંદાજો આવે. મેઇન ડોરના એક બતાવી દો અને બાકી અંદરના લોક. જો આ મેઇન ડોરના લોક. હાલો જો ભાઈ આ લોક છે. આ મારવા હે કે પછી આગળ તાળી મારવી ને આ રીતના મારવા. આવા રીતના મારવા હે ને? હા આવા રીતના આવે રીતના. જો ભાઈ હું તમને બધાને છે ને જો અહીંયા હું વસ્તુ મળે છે એ બધું બતાવી દઉં. એ ભાઈ લોકને જોઈ દો. આ બધા બાથરૂમનો સામાન છે. હરેક વસ્તુ બાથરૂમની છે. અહીંયા ભાઈ જો આ ફેવિકોલ ને એવું બધું પડ્યું છે. આ આપણે કિચનનો સામાન છે. આમાં રસોડાની જો ભાઈ ખાટલીઓ ને એવું બધી વસ્તુ પડી છે, પ્રીમિયમ વસ્તુ. આ બાજુ તમે જોઈ શકો જો અહીંયા એક નાનું એવું ફ્રીજ છે. આ બધા સનમાઈકાન છે. હા જો ભાઈ આ બધી વસ્તુ એક નંબર વસ્તુ છે. અમારા માસી જો હવે અંજવારી પોતા અહીંયા ચાલુ કરી દીધા છે. સાફ સફાઈ તો રાખવી ને. હા ભાઈ જો આ તમારા બારી દરવાજામાં મારવા માટે. હા હેન્ડલ મસ્ત છે. આ બેમાંથી કયું સારું લાગે કંઈક કોમેન્ટ કરી જોઈએ એટલે આ બેમાંથી એકાદ આપણે નાખીએ આમાંથી. હવે જ અહીંયા આપણે સનમાઈકા છે જોવા માટે. અમારા વિપુલભાઈ તો પૂગી ગયા છે. વિજય કુમાર પોલીસ ઓફિસર.
આ ભાઈ આપણને સનમાઇકા બતાવે છે હવે. હા હો. હા માસીનો વિડીયો તો મૂકવાનો જ છે આપણે પહેલા જ. વોટરપ્રૂફ આ વસ્તુ ન હોય, ઓલી વસ્તુ વોટરપ્રૂફ. એટલે આમાં કઈ થાય નહીં. થિકનેસ ઉપર હોય. હા થિકનેસ આની થિકનેસ 0.9. એટલે આનાથી શું ફાયદો આપણે શું થાય? ફાયદો કાંઈ નહીં, સારું લાગે. દરવાજા ઉપર ચોટાડ્યું હોય એટલે વાંધો નહીં, સારું લાગે. હાલો ભાઈ. આમાં અલગ અલગ ડિઝાઇન છે બધી, જે તમને પસંદ પડે એ બધી અલગ અલગ રેન્જ વાળી છે. 800, 1000, 1200, 1500 થી ઉપર જવું હોય તો ઓલી બાજુ. હવે 1500 થી ઉપર જા આ બાજુ છે. હાલો હવે આપણે પેલા છે ને બધું ચેક કરી લઈએ ને પછી આગળ વધીએ આમાં. દોસ્તો આપણે બિલ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ભાઈ છે ને થોડોક ભાવ વધારે લગાડ્યો છે, હવે આવી છે. હજી આમાંથી આપણે છેલ્લે પૈસા દેવા ટાણે કટબટ કરીશું. જો આ બિલ બની ગયું છે આપણું 29,700 ને કંઈક માથે રૂપિયા છે. પછી આપણે દેવું ઓછા અહીંયા. ભાવ એકદમ વ્યાજબી છે, એટલે પૈસા વ્યાજબી છે ને પૂરેપૂરા દે વ્યાજબી. હા એ તો ભાવ તો વ્યાજબી જ લે છે ને ભાઈ, આપણા જાણીતા જ છે. અને અહીંથી આપણે 4-5 ઘરનો માલ લીધો જ છે, એટલે એ તો ભાવ તો વ્યાજબી કરી દે. અત્યારે ભલે ને જે બિલ બન્યું હોય અત્યારે વ્યાજબી છે, અત્યારે ફેર્યો એ વ્યાજબી છે. ચાલો દોસ્તો હવે અહીંથી નીકળીએ. હવે જઈએ આપણે ઘેરે. હજી તો બેંકનું બધું કામ છે, બધું પતાવીએ. હાલો ભાઈ આપણે મળીશું હવે પછી. હા મળ્યા, મિલતે બ્રેક કે બાદ. હા દોસ્તો આપણે બારી દરવાજાનું બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે. ફર્નિચરનો બધો માલ લેવાઈ ગયો છે. હવે આપણે અહીંથી જઈએ છીએ બાજરાનો કટો લેવા, એ લઈ અને પછી આપણે જઈએ ઘેરે. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો, ભૂખે લાગી ગઈ છે. પછી વેલાયરા ઘેરે ભૂખ્યું 1 વાગી ગયો છે અત્યારે. તો બાજરાનો કટો લઈ અને પછી વેલાયરા જાય ઘેરે. દોસ્તો જો આ બાજરાનો કટો લેવા માટે આપણે અહીંયા આવી ગયા છે. જો આપણો બાજરાનો કટો આવી ગયો છે. હાલો જો આને લઈ અને હવે પછી વેલાયરા ઘેરે ભાગીએ. હા ભાઈ કેટલા રૂપિયા કીધા તમે? 780 રૂપિયા કહીએ કે ભાઈ કે કઈ ઓછું તો થાય જ નહીં. અરિયાનો ભાવ છે. મને અહીંયા લગન કીધું કે તમારે લેવો જ લ્યો, ન લ્યો તો તમારી ઘર ભેગા થઈ જાવ. હાલ ભાઈ તો બાજરાનો કટો લઈ લો. નહીં ઉપાડ્યો તો કોણ હું ઉપાડી? દુખા લઈ. હા ગાડી હાલે. હા તો જો ભાઈ આવો સ્વાર્થી માણસ છે. આપણે બાજરાનો કટો કે હું નહીં ઉપાડી. હાલો આપણે તો ઉપાડવો જો ને. જો આ લેવાઈ ગયો છો. હાલો જલ્દી જો ભાઈ ગાડી ફેરવે એટલે મૂકી દઈએ. આમ વજન છે જાજો. ગાડી કદી ફેરવી. હા જો દોસ્તો આપણે બાજરાનો કટો વચમાં લઈ લીધો છે અને મારો વિપુલભાઈ હવે ગાડી હાકે છે. હવે હાલો ડાયરેક્ટ આપણે ઘેરે મળીએ. તો દોસ્તો જો આપણે આવી ગયા છે ઘેરે. જો અમારા નિહિત કુમાર જો અહીંયા આ ડાગલા જોવાનું કામકાજ કરે. આંગણવાડીએથી આવી ગયો છે અને જો આ ડાગલા જોઈ છે જેમ આમ પડ્યો છે. અને મમ્મી જો અહીંયા ગોદરા સીવે છે. હવે ગોદરા બનાવવાનું પાછું કામકાજ ચાલુ થઈ ગયું છે. એ તું ભણવા ગયો તો? હે ભણવા ગયો તો? હું લેસનમાં શું આપ્યું તને? તો અહીંયા ખાવા જ જાશો આંગણવાડીએ? હું ખાધું તે હું ભાત. હું શીખવાડ્યું હું તને ટીચર ભાઈ? તને ટીચર કઈ નથી શીખવાડતા? તે કઈ નહીં. કેટલા બધા ટીચર આવ્યા હતા? એટલા? શું કીધું પછી એટલા બધા ટીચર ભાઈ? હા શું કર્યું છે? જો ભાઈ જો આવા ધંધા કરે છે. હવે ચાલો દોસ્તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીશું એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને ગુડ બાય દોસ્તો.